શું ખરેખર દેશમાં એલપીજી ગેસની અછત થશે કે પછી સાવચેતી માટે સરકારે પગલાં લીધા છે? ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધની વૈશ્વિક અનિશ્ચિતતા તો હવે એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય વ્યક્તિના રસોડા સુધી પણ આની અસર હવે થઈ છે. એલપીજી ગેસના ભાવમાં વધારો, બ્લેકમાં ખરીદી, અછત, લાંબી લાઈન, શું ફરી થશે લોકડાઉન કે પછી માત્ર ભારતીયો ખોટા થઈ રહ્યા છે પેનિક? સમજીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું જાનવી પંડ્યા. સ્પોટલાઇટના આજના વિડીયોમાં સમજીશું કે શું ખરેખર હવે ભારતમાં એલપીજી ગેસની અછત છે કે પછી લોકો ખોટી અફવાઓથી પેનિક થઈ રહ્યા છે, અને કયા કારણ છે જેને થઈને 25 દિવસનું બુકિંગ અને બીજા કયા નવા કાયદા છે જે સરકારે હવે લીધા છે. એ પહેલાં આપણે એક ડેટા પર નજર કરીએ કે અંદાજે ભારતમાં જેટલું પણ ઈંધણ છે તે કેટલું વપરાઈ રહ્યું છે. પીપીએસસી ડેટા અનુસાર ભારતમાં જાન્યુઆરી 2026માં લગભગ 3.03 MMT એલપીજીનો વપરાશ થયો. ડીઝલનો વપરાશ 96,399 TMT, તો પેટ્રોલ 44,877 TMT અને દેશનું મુખ્ય રસોઈ બળતણ એલપીજી 34,692 TMT, જે કુલ માંગના લગભગ 13.8% જેટલું છે. આ એ સામાન્ય ડેટા છે કે ભારતમાં જે આપણે આપણા જરૂર માટેનો ઈંધણ વાપરીએ છીએ એ કેટલો વપરાય છે. હાલ જે સ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં લઈને જ ભારત સરકારે માર્ચથી જ ECA આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે. આ સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ઉત્પાદનની નિશ્ચિતતા વધારવા માટેનો પણ આદેશ જારી કર્યો છે. એનો સીધો અર્થ એ છે કે ભારતમાં જેટલી પણ ઓઇલ રિફાઇનરી કંપનીઝ છે, જેટલી પણ કંપનીઓ એલપીજી જનરેટ કરે છે, તે લોકોએ તેમનું ઉત્પાદન વધારવું પડશે. અને એટલું જ નહીં, પરંતુ આ ઉત્પાદન સ્થાનિક ગ્રાહકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે તે પણ આદેશ કરવામાં આવ્યો છે. આદેશમાં ECAની સેક્શન 3 અને સેક્શન 5 લાગુ કરવામાં આવી છે, જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMC માટે પુરવઠા મર્યાદા પણ નક્કી કરે છે. આ કાયદો લાગુ કરવામાં આવ્યો હોવાથી હવે તેલ રિફાઇનિંગ કંપનીઓએ પ્રોપેન બ્યુટેન સ્ટ્રીમ્સનો ઉપયોગ કરીને એલપીજીનું ઉત્પાદન વધારવું પડશે. આ સાથે રિફાઇનર્સને પેટ્રોકેમિકલ ઉત્પાદન અને અન્ય ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિવ્સના ઉત્પાદન માટે પ્રોપેન અથવા બ્યુટેનનો ઉપયોગ કરવાની પણ મનાઈ છે. IOCL, HPCL અને BPCL કંપનીઓ દ્વારા જેટલો પણ પુરવઠો એમની પાસે છે તે તમામ પુરવઠો પહેલા સ્થાનિક ગ્રાહકોને આપવામાં આવે તે પણ આદેશ કરવામાં આવ્યો છે. નવો નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026 ઘરેલું PNG, CNG અને ખાતર પ્લાન્ટ્સને ગેસ ફાળવણીની પ્રાથમિકતા આપે છે. અને સૌથી મહત્વની વાત કે 25 દિવસનો બુકિંગ સમય એટલા માટે જ કરવામાં આવ્યો છે જેથી સંગ્રહખોરી અટકાવી શકાય. આ સાથે રાજ્યમાં જેટલા પણ લોકો એલપીજી ગેસને લઈને ખોટી અફવાઓ ફેલાવે છે તે તમામ માટે પોલીસે પણ કડક કાર્યવાહી હાથમાં ધરી છે. પોલીસ અધિકારીઓએ ચોરી કરેલા અથવા ગેરકાયદેસર રીતે સિલિન્ડરનું વેચાણ કરતા એ તમામ એવા લોકોની ધરપકડ પણ કરી છે. મુંબઈ, બેંગ્લોર, કોલકાતા જેવા શહેરમાં હોસ્પિટાલિટી એસોસિએશન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં મોટી રેસ્ટોરન્ટ, કેફેઝ જે છે તેમને એલપીજી સિલિન્ડર માટે આજે ભારે મથામણ કરવી પડે છે. પરંતુ આ માટે સરકાર એવું પણ કહી રહી છે કે ભારતમાં હાલ એલપીજીને લઈને કોઈ એવી અછત નથી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ ખાતરી આપી છે કે હાલ ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા બજારોમાં વધતી જતી અસ્થિરતા છતાં ભારતને કોઈ પણ બળતણની અછતનો સામનો કરવો નથી પડી રહ્યો. રાજધાની દિલ્હીમાં પણ ગેસને લઈને કોઈ અછત નથી. PNG, પેટ્રોલ, એલપીજી આ બધું જ ત્યાં પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના સચિવ સુજાતા શર્માએ પણ જણાવ્યું છે સ્થાનિક એલપીજી પુરવઠાને હાલ પ્રાથમિકતા આપવામાં આવે છે. આ સાથે તેમણે કહ્યું છે કે હાલમાં એલપીજી સ્થાનિક ક્ષેત્રને નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે. બિનસ્થાનિક એલપીજી માટે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સાથે જેટલું પણ ઉપલબ્ધ એલપીજી છે તે યોગ્ય રીતે સુનિશ્ચિતતા સાથે લોકો સુધી પહોંચે તેવી પારદર્શકતા સાથેની કમિટી પણ રચવામાં આવી છે. સુજાતા શર્મા એવું પણ જણાવ્યું કે આ ક્રૂડ ઓઇલ એ હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના બીજા માર્ગોથી પણ મેળવવામાં આવી રહ્યું છે. એલપીજી અછતની આ સિચ્યુએશનમાં પ્રધાનમંત્રીએ પણ જણાવ્યું છે કે ભારતના નાગરિકને પેનિક થવાની જરૂર નથી. ભારત પહેલા પણ આવી ઘણી બધી મુશ્કેલીઓ સામે સક્ષમ રીતે ઊભું છે. આપણી સરકાર હંમેશા ભારતીયોના હિતોને દરેક બાબતથી ઉપર રાખે છે. કોવિડ દરમિયાન પણ 140 કરોડ ભારતીયોએ દુનિયાને બતાવ્યું કે આપણો રાષ્ટ્ર કેટલો પરિપક્વ છે. દરેક પરિસ્થિતિનો સફળતાપૂર્વક આપણે સામનો કરીશું. આ શબ્દો છે પ્રધાનમંત્રીના. આ સાથે મિનિસ્ટ્રી ઓફ નેચરલ ગેસે પણ જણાવ્યું છે કે હવે રિફાઇનરીઓ ઉત્પાદન વધારી રહી છે. મંત્રાલયે ઘરોમાં સ્થાનિક એલપીજી પુરવઠાને પ્રાથમિકતા આપી છે અને સંગ્રહખોરી, કાળાબજારીને અટકાવવા માટે જ 25 દિવસનો ઇન્ટરબુકિંગ સમયગાળો રજૂ કર્યો છે. હોસ્પિટલ, એજ્યુકેશન સેન્ટર આ જગ્યાએ પહેલા એલપીજી ગેસનો પુરવઠો પહોંચે તેની પણ વાત સરકારે કરી છે. અન્ય ક્ષેત્રો એલપીજી પુરવઠા માટે રેસ્ટોરન્ટ, હોટલ્સ, કેફે આ બધી જગ્યાએ એલપીજીના પુરવઠા માટે OMC દ્વારા 3 EDની સમિતિ પણ રચવામાં આવી છે. એટલે વધારે પૈસા આપીને ગેસનો બોટલ લેવાની, બ્લેકમાં લેવાની કે પછી સંગ્રહ કરવાની કે પછી ખોટી અફવાઓમાં આવીને પેનિક થવાની પણ કોઈ જરૂર નથી. કારણ કે મંત્રાલય દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હાલ ભારત પાસે એલપીજી ગેસનો પ્રોપર સોર્સ છે અને દરેક જગ્યાએ પહોંચી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય માર્ગથી પણ ભારતમાં આજે ઓઇલ પુરવઠો આવી રહ્યો છે અને આપણી પાસે ભરપૂર પુરવઠો હાલ છે. એટલે ખોટી અફવાથી બચવું જરૂરી છે. સરકાર દ્વારા જે માહિતી આવે છે તે સમજવી અને તે પ્રમાણે ગાઈડલાઈન ફોલો કરવી જરૂરી છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.